Brought to you by TechnoSpark 20 series smartphones. કોંગ્રેસનો સોળે કળાએ સુરત તપતો હતો ત્યારે પણ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આ લોકસભા મારી સામે લડ્યા છે ત્યારે પણ હું જીત્યો. જે ચૈતર વસાવા જેના પાછળ પીઠ પાછળ ખંજર ભોયકો છે એની છોકરી કે છોકરો એને લાવીને એના હાથ પર માથા પર હાથ મૂકીને બોલે કે મેં એને ઓફર કરી હતી કે એ એની મેળે ગયો હતો. હું ઈંટનો જવાબ ઈંટથી ના આપું, હું ઈંટનો જવાબ પથ્થરથી આપવાવાળો માણસ છે. આના જેટલો જુઠ્ઠો ના હાવ માણસ મેં જિંદગીમાં કોઈ જગ્યાએ નથી જોયો. આમ આદમી પાર્ટીએ બીટીપીને પતાવી દીધું છે ચૈતર વસાવાને આગળ કરીને. એ રીતના કોંગ્રેસને ભરૂચ જિલ્લામાં ખતમ કરી નાખશે. પાણીની સમસ્યા હતી ને હમણાં બી છે. એમના કાર્યકર્તા એક અધિકારીને ફોન કરી કહે છે કે હોળીના તહેવારમાં કે અમારા કાર્યકર્તાને હોળી કરવા માટે મદદ કરો, પૈસા આપો. 5 લાખ રૂપિયાની માંગણી કરી છે. સીધી આંગળી છે ને ઘી ના કરી, ઘી કાઢવું હોય ને તો વાંકી ટેવડી કરવી પડે. તો એમ કહે છે કે મનસુખભાઈનો ગરબો ઘરે આવશે. ગરબો કોનો ઘરે આવે, ગરબો ઘરે આવે તો બહુ સારી વાત કે માતાજી પધારે કહેવાય. નમસ્કાર, ગુજરાત તકની ટીમ અત્યારે ભરૂચ લોકસભામાં છે. ભરૂચ લોકસભામાં શું પરિસ્થિતિ છે, ગ્રાઉન્ડ પરની શું પરિસ્થિતિ છે, શું સાચી સ્થિતિ છે, શું સોશિયલ મીડિયામાં ફરી રહ્યું છે, આ તમામ વાત જાણવાનો અમે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છીએ. અને આ જ વાત જાણતા જાણતા અમે આવી પહોંચ્યા છીએ મનસુખભાઈ પાસે. મનસુખભાઈ વસાવા, એમના નામ સાથે એક વસ્તુ એ પણ જોડાઈ ગઈ છે કે જે વ્યક્તિ છેલ્લા 6 ટર્મથી સાંસદ હતા. આ 7મી વખત ફરી વખત ભારતીય જનતા પાર્ટીએ તેમને રિપીટ કર્યા છે. આજે તેઓ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે ને આ પ્રચાર સભા જ હતી ત્યાં અમે આવી પહોંચ્યા ને હવે તેમની સાથે વાત કરીશું, જાણીએ તેમનું શું કહેવું છે ભરૂચ લોકસભા બેઠક પર. આપનું સ્વાગત છે. જી આભાર. મનસુખભાઈ, સૌથી પહેલો સવાલ, લોકોમાં મનમાં એ જ સવાલ છે. અમે ભરૂચમાં આવે 6 ટર્મથી ભારતીય જનતા પાર્ટી આ પ્રકારનું કરતી નથી, પણ 6 ટર્મથી જે ચૂંટાતા આવ્યા, જીતતા આવ્યા છે, 7મી વખત ફરી વખત ટિકિટ આપી છે, શું કહેશો? પ્રજાની માંગ હતી લોકસભા વિસ્તારના અને અમારા સંગઠનના લોકોની માંગ હતી કે મનસુખભાઈને પણ 7મી વખત આપો. અને શીર્ષ નેતૃત્વએ એ વાત સ્વીકારી લીધી અને શીર્ષ નેતૃત્વને પણ મારામાં વિશ્વાસ હતો કે 6 ટર્મ દરમિયાન મનસુખભાઈ પાર્ટીને ખૂબ વફાદાર રહ્યા છે, પ્રજાના સતત કામો કર્યા છે અને પાર્લામેન્ટના પણ જે કેટલાક અલગ અલગ નિયમોના હેઠળ જે મેં રજૂઆત કરી છે એ મારા મોવડી મંડળને બધાને ખબર છે. એને ધ્યાનમાં રાખીને પાર્ટીએ મને 7મી વખત ટિકિટ આપી છે. મનસુખભાઈ, એક ચર્ચા એવી પણ છે, હું તમામ ચર્ચા અને જે વાત છે એ પણ સાથે લેતો જઈશ, આપના અભિપ્રાય કહેતા જ. એક વાત એવી પણ છે, એના પરથી મારે જાણવું છે કે સાચી વાત શું છે. એક વાત એવી છે ભરૂચમાં કે લોકો એવું કહે છે કે આ વખતે ટિકિટ મનસુખભાઈની કપાવવાની હતી, પરંતુ ચૈતર વસાવા આદિવાસી નેતા છે એટલા માટે મનસુખભાઈને ટિકિટ આપવી પડી. કેટલું સત્ય? એ વાત તદ્દન વાત ખોટી છે. ચૈતર વસાવા ભાજપના આગળ કશું કંઈ નથી. ભાજપનું આખું એટલું બધું નેટવર્ક મજબૂત છે ને આખા ભરૂચ લોકસભાની અંદર બૂથ સુધી અમારા કાર્યકર્તાની ટીમ છે, તાલુકાની ટીમ છે, ધારાસભ્યો અમારા 6 છે અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતથી માંડીને સહકારી સંસ્થાઓ પણ, સુગર ફેક્ટરી છે, દૂધ ધારા ડેરી પણ એ ભારતીય જનતા પાર્ટી પાસે છે. અને આ અગાઉ પણ મારી સામે ભૂતકાળમાં આદિવાસી મજબૂત નેતા ચૂંટણી લડ્યા છે, પણ તેમાં કોઈ ફરક નથી પડ્યો. કોંગ્રેસનો સોળે કળાએ સુરત તપતો હતો ત્યારે પણ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આ લોકસભા મારી સામે લડ્યા છે ત્યારે પણ હું જીત્યો હતો. હવે એના જેવું તો હવે છે જ નથી. ચૈતર વસાવા ક્યાં કૂદીને ક્યાં જવાના, ડેડિયાપાડા સુધી એ કૂદામ કૂદ કરે, બાકીની જગ્યાએ તો 6 વિધાન તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો એટલા તાકાતવાળા છે ને, જે ઝઘડિયા વિધાનસભા ભાજપ પાસે નહોતી એ ઝઘડિયા વિધાનસભા પણ ભાજપ જીત્યું છે. એટલે એના માટે અમને જીતવા માટે કોઈ પ્રશ્ન જ નથી, કોઈ સવાલ જ નથી. ઠીક છે, કોઈ પણ ઉમેદવાર જીતની આશા રાખે એ રાખે, પણ ભાજપ સિવાય બીજું કોઈ આ ભરૂચમાં જીતી શકે તેમ નથી. આપે ડેડિયાપાડાની વાત કરી. મનસુખભાઈ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે, પણ ડેડિયાપાડામાં શું, ડેડિયાપાડામાં આપનો પ્રચાર ક્યાં પહોંચ્યો છે અત્યારે, ત્યાં શું રણનીતિ રહેશે? કારણ કે એમ કહેવામાં આવે છે કે ડેડિયાપાડા ચૈતર તરફ રહેશે, ચૈતર વસાવા તરફ રહેશે, પણ શું એ વાત સાચી છે? એ વાત તદ્દન ખોટી છે. આપે એની સભા જોઈ હશે, આ સાગબારા તાલુકાની જાવલીની સભા, જિલ્લા પંચાયતની બેઠક વિધાનસભા જેટલી મોટી બેઠક આજે મળી. એ જ પ્રકારે ડેડિયાપાડાની બધી જ જિલ્લા પંચાયતની બેઠકો આ પ્રકારની સંખ્યા હોય છે અને તાપમાં પણ લોકો અમને સાંભળવા માટે આવે છે, અમારા કાર્યક્રમને સફળ બનાવવા માટે આવે છે. એટલે એ જે તે વખતે લોકોને ભરમાવીને ખોટી વાતો કરીને એ જીતી ગયા, પણ હવે મેળ નથી કે રિઝલ્ટ આવે જોશે ને ડિપોઝિટ ના જાય તે સારું.
એક વાત એ પણ છે કે આમ આદમી પાર્ટી પૂરો પ્રયત્ન કરી રહી છે. તમે જુઓ, તમે તમારા વક્તવ્યમાં પણ આ વાત કરી હતી, પરંતુ એક વાત છે કે પ્રદેશ પ્રમુખથી લઈને આમ આદમી પાર્ટીના ધામા છે ભરૂચમાં, અને ભરૂચ લોકસભા બેઠવા માટે એ લોકો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે કે ભાઈ આ બેઠકમાં એક એમને તક દેખાઈ રહી છે, અથવા તો જે રીતે ચાલી રહ્યું છે કે ભાઈ ચૈતર વસાવા જીતી પણ શકે છે. એટલે આખો કાફલો મુકાઈ ગયો છે. આ સ્થિતિમાં મનસુખ વસાવા શું જોવે છે? એના કરતાં અનેક ગણો અમારો કાફલો છે. એ ખાલી શોબાજી કરે છે. જે અમારે બૂથ સુધી અમારો કાર્યકર્તા કામ કરે છે. બૂથ લેવલ પર કાર્યકર્તાઓએ જે રાજ્ય સરકાર કે ભારત સરકારના જે કામો થયા ને એ લોકોને ગણાવે છે. એને બૂથ જીતવાના એંગલથી અમે ચાલીએ છીએ. એમની જેમ શોબાજી નથી કરતા. અમારી જે એકાદ સભા કરી તો જોઈ. આ ઠીક છે કે આવનારા દિવસોમાં કેજરીવાલના ધર્મપત્નીને લાવે કે કોઈ હીરોને લાવે ને એ સંખ્યા ભેગી કરી, એ વસ્તુ અલગ છે. પણ અમારી જેમ કાર્યકર્તા સંમેલન, કાર્યકર્તા એમની પાસે છે જ નથી, એટલે તે કાર્યકર્તા સંમેલન કરતા નથી. તાકાત હોય તો આવું કાર્યકર્તા સંમેલન એ કરીને બતાવે. અમે કાર્યકર્તાના તાકાતથી ચૂંટણી લડ્યા છે અને જીતવાના છે કાર્યકર્તાના દમ પર, અને તે પણ સરકારમાં કરેલા કામોના આધારે. ચૈતર વસાવા કહે છે કે મારા તો ગીત પણ વાગે છે લગ્નમાં, મારી સભાઓમાં તો થોડું પબ્લિકની હજારો નેત્રંગની સભા જોઈ, ફોર્મ ભરવા ગયા એ સભા, એ પહેલાં વિધાનસભામાં ગયા, એમ કહે છે કે ભાઈ હજારો લોકો આવે છે, પણ નાના નાના ગામોમાં અમુક પબ્લિક હોય છે. તો તમને શું લાગે છે? ના, જે લોકો સાથે મેં વાત કરી, એ ડેડિયાપાડાનો જ વિસ્તાર હતો, એ લોકો કહે આ તો હજી ટ્રેલર છે. એ બાબતે આપ શું કહેશો? એ સમય બસાવે. જો તમે રિઝલ્ટ આવવાનું રાહ જો, તમે પાણીનું દૂધનું દૂધ થઈ જવાનું છે. ભારતીય જનતા પાર્ટી એવા શોબાજી કરનારની વાતમાં આવતી નથી. અમારું કામ કરી, એમનું કામ કરવા દો. અમે મતદારોને રીઝવવા માટે પ્રયત્નો કરે છે. એક બૂથ પર ભારતીય જનતા પાર્ટીને કેમ કરીને વધુ મત બને એના અમારા સતત પ્રયત્નો છે. અને આમ આદમી પાર્ટી તો હજુ તો નવી પાર્ટી છે. અને અહીંયા તમે જોયું ને આજે મારી સભામાં જે ચૈતર વસાવા જેના પીઠ પાછળ ખંજર ભોંક્યો છે, એ મહેશ વસાવા પણ આજે ભાજપની સભામાં હતા અને ભાજપને જીતાડવા માટે સખત મહેનત કરી રહ્યા છે. આ બાબતે અમે એમની સાથે વાત કરી હતી મહેશ વસાવા વિશે, પણ એમનું એવું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી હાર ભાળી ગઈ છે, માટે છોટુ વસાવા દિગ્ગજ નેતા છે, ઝઘડિયાથી જીતતા હતા, એમના પુત્રને જ ભારતીય જનતા પાર્ટીમાં લાવ્યા છે અને તમામ મળીને જે મતોનું ધ્રુવીકરણ થઈ શકે એ માટે પ્રયત્ન કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં મહેશભાઈ એટલા માટે આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટી એક રાષ્ટ્રવાદી પાર્ટી છે. દિગ્ગજ નેતા નરેન્દ્રભાઈ મોદી જેવા છે, જેની રાજ્ય સરકારમાં અનેક રાજ્યોમાં ભાજપની સરકારો છે અને કેન્દ્રમાં પણ છેલ્લા 10 વર્ષથી ભાજપનું શાસન છે, જેના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે. અને ત્રીજી વખત પણ એમને ખબર છે મહેશભાઈને કે ત્રીજી વખત પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ બનવાના છે. અને આદિવાસીઓના હક માટે ભાજપ સરકાર જ કરી શકશે, બીજા કોઈનામાં ત્રેવડ નથી. આમ આદમી પાર્ટી કેન્દ્રમાં સરકાર બનવાની છે તો આદિવાસીના પ્રશ્નો ક્યાંથી સોલ્વ કરવાના? ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર છે, 5 ધારાસભ્યો હતા, એમાં 3થી છોડીને જતા રહ્યા. આ ભાજપમાં આવવાનો હતો. એ આપની ઉપર આરોપ લગાવે છે કે મને મનસુખભાઈએ ઓફરો કરી હતી, બેઠક કરાવવાની વાત કરી હતી, કે કહો તો ફોન કરાવી દો, અમિત શાહે વાત કરાવી દો. એ એના જાહેરમાં આવે, એની છોકરી કે છોકરો એને લાવીને એના માથા પર હાથ મૂકીને બોલે કે મેં એને ઓફર કરી હતી, કે એ એની મેળે ગયો હતો. ક્યાં? એના અમારા નેતાઓ પાસે, એના મિત્રો સાથે ગયો હતો. ભાજપના જે જૂના એમના જે મિત્રો હશે બીટીપીમાં જે ભાજપમાં આવ્યા છે, એમની સાથે અમારા નેતાઓને ત્યાં અને કરોડો રૂપિયાની ઓફર કરી, આટલા કરોડ આપો તો ભાજપમાં જોડાઈ જાઓ. અટકું ક્યાં? એટલા ભા ના પાડી દીધી. હવે આવો હોય તો તું આવો, પૈસા નહીં મળે. આ ભારતીય જનતા પાર્ટી ખરીદ પરોસમાં માનતી નથી. એક વાત એ પણ છે કે એ કહે છે કે તમે જોશો તો બોલે છે મનસુખભાઈ, પરંતુ એમની સામે એક ઉમેદવાર દિલીપભાઈ વસાવા પણ છે, એમની સામે એ ઉમેદવાર છે જે છોટુભાઈ વસાવાના પુત્ર છે, એમની સામે એ ઉમેદવાર છે કે જે મહેશભાઈના ભાઈ છે. તો એમની ઉપર વાત કેમ નહીં? મુખ્ય વાત એ છે કે એ આજે મેદાને છે, તેના સગાભાઈ તો ભારતીય જનતા પાર્ટીમાં છે, તો શું મહેશભાઈ રોકી ના શક્યા? મારી વાત તમે સાંભળો. બીજા કોઈ ઉમેદવાર પર એમની જેમ મારે આરોપ નથી કરતા. મારા પર આરોપ મૂકે એને છોડું ના. હું ઈંટનો જવાબ ઈંટથી ના આપું, હું ઈંટનો જવાબ પથ્થરથી આપવાવાળો માણસ છે. મારા માટે હેલફેલ બોલે આમ આદમી પાર્ટીવાળાને, એના માટે મારે એમને જવાબ આપવો પડે. હું બીજા માટે શું કામ બોલું? એ નથી, મારા માટે નથી બોલતા. જે દિલીપભાઈ છે તો અત્યારે ઉમેદવાર પણ છે ભારતીય આદિવાસી પાર્ટી, અત્યારના જે નવી પાર્ટી એ લોકો લાવ્યા છે, જેમ કે એમના ધારાસભ્ય છે રાજસ્થાન મધ્યપ્રદેશમાં, પણ એ પણ ઉમેદવાર તો છે જ તમારી સામે. તે હોઈ શકે છે, બીજા ઘણા બધા ઉમેદવારો છે, ઘણા ઉમેદવાર, એની સાથે કોઈ નિસ્બત નહીં. લોકશાહી છે ભાઈ, પોતપોતાની વાત મૂકશે બધા પ્રજાની છે, અને પ્રજાને જે ગમશે તેને વોટ આપવાના છે. પણ વાંધો મને એની સાથે છે, સામે ઉમેદવાર હોઈ શકે છે, પણ કોઈ ઉમેદવાર માટે હેલફેલ નહીં બોલવું હોય. મારા માટે હેલફેલ બોલે છે, અભદ્ર ભાષા બોલે છે,
હવે ડેડિયાપાડાનું હોસ્પિટલ મૂર્ખને ખબર નથી કે નીતિનભાઈ પટેલ આરોગ્ય મંત્રી હતા ત્યારે અમે મંજૂર કરાયું ને હોસ્પિટલ અમે ને હમણાં સોશિયલ મીડિયામાં મૂક્યું કે ચૈતર વસાવાએ હોસ્પિટલ મંજૂર કરાવે. આના જેટલો જૂઠ્ઠો ના હાવ માણસ મેં જિંદગીમાં કોઈ જગ્યાએ નથી જોયો. એક વાત એ પણ છે કે જે સમગ્ર વાત ચાલી રહી છે એમાં એમનું જે કદ વધ્યું, ચૈતર વસાવાનું નામ સોશિયલ મીડિયામાં વધ્યું, એમાં એક પ્રકરણ જેલનું હતું. તો એમ કહે છે કે મારી ઉપર ભારતીય જનતા પાર્ટીએ એક ટાર્ગેટ કરીને મને જેલમાં નાખવામાં આવ્યા. સાચી વાત શું છે, અથવા તો તમારું શું કહેવું છે આ મુદ્દાનું? એનું કદ વધ્યું જ નથી, એનું કદ વધ્યું નથી. જાતે એના જે બધા એના જે આમ આદમી પાર્ટીના જે બધા નેતા છે ને, ઈશુદાન ગઢવી હોય કે ગોપાલ ઇટાલિયા હોય કે બધા એના જે બધા આમ આદમી પાર્ટીના જેનું પોતાના વિસ્તારમાં કંઈ ઉપજતું નથી એવા લોકોએ આને મોટો કર્યો છે. બાકી કશું એ કયો કાગનો વાઘ બનાવ્યો છે કાંઈ બાકી એટલો બધો એ મોટો છે જ નથી. ફરિયાદ જ થઈ એના પર, એ ફોરેસ્ટના કર્મચારીએ બીટગાર્ડના ફોરેસ્ટરે ફરિયાદ કરી, ભાજપે નથી. પણ રેકર્ડ પર તમે જો, આજે તમે તપાસ કરો, મીડિયાના લોકો જઈને પૂછો કે ભાઈ આ ફોરેસ્ટર કોણ છે, બીટગાર્ડ કોણ છે, એ આદિવાસી છે ને એના આમ આદમી પાર્ટીનો એક તો કાર્યકર્તાને એમનો છોકરો છે. એ લોકોને માર્યા, સખત માર્યા. એમની પાસે 60,000 રૂપિયા લીધા અને હવામાં ફાયરિંગ કર્યું. ધારાસભ્ય તરીકે આવા ગુંડાગીરી કરે તો પછી કેમ ચલવી લેવાય? તો એ બીટગાર્ડ ફોરેસ્ટરે ફરિયાદ કરી ને ફરિયાદના આધારે એની ધરપકડ થઈ ને જેલમાં ગયો ને જામીન પર છૂટ્યો. આજે જામીન પર છૂટ્યો છે ને ત્યાર પછી તોફાને ચડ્યો તો પાછો તડીપાર કર્યો હતો. હમણાં હાઈકોર્ટે એને પાછું ચૂંટણી છે એટલે છૂટછાટ આપે. આ ધંધા કરશે તો પાછું જેલમાં જશે. એક વાત એ પણ છે કે શરૂઆતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ નારાજ હતા આ ગઠબંધનમાં, ચૈતર વસાવાની સામે હતા. આજકાલ ચૂપ જોવા મળે છે. કહેવાય છે કે મુમતાઝબેન પણ હવે માની ગયા છે અને મુમતાઝબેન પણ બહારની પરંતુ અંદર ખાને ચૈતર વસાવાને જ સપોર્ટ કરશે. એ એમનો વિષય છે. અમે અમારી તાકાત પરથી અમે ચૂંટણી લડીએ છીએ. ભારતીય જનતા પાર્ટી, હું મારા પહેલાં ચંદુભાઈ દેશમુખ તાકાતથી ચૂંટણી લડ્યા છે, ભારતીય જનતા પાર્ટીની તાકાતથી. હું 1998થી ચૂંટણી લડ્યું, ભાજપની તાકાતથી ચૂંટણી લડ્યું છું. અમારું સંગઠનના તાકાત બળથી અમે ચૂંટણી લડીએ છીએ. એમનું જે હશે તે અમારે કોઈ લેવા દેવા. પણ એટલું સમજી લેજો, કોંગ્રેસના લોકો એટલું સમજી લે કે જેમ બીટીપીને પતાવી દીધું આ ચૈતર વસાવાના આમ આદમી પાર્ટીએ બીટીપીને પતાવી દીધું છે ચૈતર વસાવાને આગળ કરીને, એ રીતના કોંગ્રેસને ભરૂચ જિલ્લામાં ખતમ કરી નાખશે. તમે બીટીપીની વાત કરી, પરંતુ બીટીપીનો આરોપ તો તમારી ઉપર મૂકતા રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીએ બીટીપીને તોડી છે ને અત્યારના મહેશભાઈને પોતાની પાર્ટીમાં લાવે છે. એ વાત કરીએ. મારે એ જાણવું છે કે મનસુખભાઈ 6 ટર્મથી હતા, 6 ટર્મથી એવા શું કામ કર્યા મનસુખભાઈ કહી શકે કે આજે છાતી ઠોકીને કે ભાઈ આ વિસ્તારમાં આ કામ હવે કોઈ નહીં કરી શકે? 6 ટર્મથી મેં જીતું છે ને એ જ મારા કામ બોલે છે. એમને લોકો થોડા લોકસભામાં લોકો થોડા મત, ગયા વખતે 3.5 લાખને લીડથી હું જીત્યો હતો. રેકોર્ડ બ્રેક મત મળ્યા છે. સામે આવા અનેક લોકો આવા પરિબળો હતા છતાં પણ, એટલે લોકોને ખબર છે કે મેં શું કામ કર્યા છે. મેં કામ કર્યા હશે તો જ લોકો મને મત આપે છે ને, એમ થોડા મત આપી દેતા. છતાં પણ તમારે જાણવું હોય તો કહું કે નર્મદા નદી પર જે ગોલ્ડન બ્રિજની બાજુમાં નર્મદામાં બ્રિજ બન્યો છે મનસુખ વસાવાની રજૂઆતના કારણે, કેબલ બ્રિજ બને સરદાર બ્રિજની બાજુમાં, અનેક ટ્રાફિકની સમસ્યા નડતી હતી. એક કેબલ બ્રિજ આજે લોકો ત્યાંથી પસાર થાય ને આસપાસ નજર કરે છે, જોઈએ છે કેટલો ભવ્ય બ્રિજ બન્યો છે. એ કેબલ બ્રિજ મનસુખ વસાવાની રજૂઆતના કારણે બનાવ્યો છે. એ ઉપરાંત અનેક પ્રકારના જે વિકાસના કામો થયા છે ભરૂચ અંકલેશ્વર વિસ્તારની અંદર, એ મનસુખભાઈ વસાવા અને અમારા સાથી ધારાસભ્યને સાથે રહીને શહેરી વિકાસ હશે કે પછી રૂરલના જે અમુક કેટલાક રોડ રસ્તા બન્યા છે, પ્રધાનમંત્રી આવાસ કે પછી ગરીબો માટે અલગ અલગ પ્રકારની જે બધી યોજનાઓ છે એ અમારા સમયમાં થઈ. અને ટ્રાઇબલની જે વાત કરું, ટ્રાઇબલ વિસ્તારની અંદર કે આદિવાસી વિસ્તારની અંદર રિઝર્વ ફોરેસ્ટનો કાયદો હતો, રોડ રસ્તા નહોતા બની શકતા, વીજળીકરણ નહોતું થઈ શકતી, ડામર સપાટીવાળા રસ્તા નહોતા બની શકતા. એવા વિસ્તારની અંદર રિઝર્વ ફોરેસ્ટનો કાયદો હોવા છતાં રાજ્ય સરકારના કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કરીને એવા વિસ્તારોની અંદર ડુમખલ, માલસમોટ, કણજી, વાંદરી, કંજાલ એવા વિસ્તારોની અંદર ડામર સપાટીવાળા રસ્તા બનાવ્યા. બ્રિજો આ જ્યાં ચૈતર વસાવા રહે છે ને એ ગામ બોગત ફુલસર વચ્ચેનો જે બ્રિજ બને 6 કરોડના ખર્ચે એ મનસુખ વસાવાએ બનાવ્યો છે. ચૈતર વસાવાએ નહીં કે આમ આદમી પાર્ટીવાળા કંઈ નહીં, એ મનસુખ વસાવાએ બનાવ્યો છે. અને એના ઉપર બીજા 3 થી 4 બીટા તરાવ નદી પર બન્યા છે, 4 થી 5 બ્રિજ એ મનસુખ વસાવાએ બનાવ્યા છે. અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે આ વિસ્તારના લોકોને ડેડિયાપાડા ફરીને જવું પડે તો એમની સીધા જવા માટે ડુમખલથી માથાસર, કણજી, વાંદરી થઈ અને ગોરા સુધીનો
ઝરવાણી થઈને ગોરા સુધીનો રસ્તો આજે બની ગયો છે, કામ ચાલુ છે, પણ લોકો આજે જતા આવતા થઈ ગયા છે. રસ્તાનું કામ આવનારા દિવસોમાં એ વિસ્તારનો જબરજસ્ત મોટો ડેવલપમેન્ટ થવાનું છે. અને વર્ષોથી જંગલની જમીન ખેડતા હતા એવા આદિવાસીઓને એ જંગલની જમીન આપવાનું કામ અમે લોકોએ કર્યું છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અમે કામ કરાવ્યું છે. મારે બે સવાલ પૂછવા છે. એક તમે જે રસ્તાની બે ને એક ખેડાણ વિશે પણ પૂછવું છે. પહેલા રસ્તા બાબતે પૂછી લો. જે તમે બાબત રસ્તા સારા છે, એક નંબર છે, અમે પોતે આવ્યા, અમે પોતે અનુભવ કર્યો છે આ રસ્તાનો. પરંતુ છોટુભાઈ સાથે અમે આજે વાત કરી, એમણે એમ કહ્યું કે પાણી નથી મળતા ગામડાઓમાં. જીઆઈડીસીના આ બધો પાણીની સમસ્યા બહુ જોવા મળી રહી છે. શું સાચી વાત છે? જો ભાઈ પહેલાં કરતાં સ્થિતિ ઘણી સારી છે. પાણીની સમસ્યા હતી ને હમણાં બી છે. જે દિન પ્રતિદિન જે વસ્તી વધતી જાય છે એ પ્રકારે પાણીની દરેક વસ્તુની માંગ વધતી જાય છે. અને એ ઉપરાંત સખત ગરમીના કારણે બોર મોટર સુકાય એ પણ સ્વાભાવિક છે. જ્યાં જ્યાં અમને આ સમસ્યા દેખાય છે ત્યાં ત્યાં અમે જે તે વિભાગના અધિકારીઓને ધ્યાન દોરી અને એ પાણીની સમસ્યા હશે એ પણ અમે દૂર કરી રહ્યા છીએ. રહી વાત જીઆઈડીસી કે વિસ્તારની તમે વાત કરો છો, પાણીની તકલીફ એ છે, પણ એ ભાડભૂત બેરેજ યોજના બન્યા પછી આ વર્ષની અંદર ભાડભૂત બેરેજ યોજના બની જશે. નર્મદાનું જે ખારું પાણી જે ઉપર આવે છે ને 15-20 કિલોમીટર સુધી અનેક પીવાના પાણીનું જે બોર બગાડતું હતું એ મીઠા સરોવરથી ભરાઈ જશે ભાડભૂત યોજના, અને પીવાનું પાણી મળશે, અને આસપાસના ગામડાને પણ પીવાનું પાણી મળશે. અને ઉદ્યોગોને, એ વિસ્તારના ઉદ્યોગોને પાણીની આજે બહુ શોર્ટેજ છે, તો એ વિસ્તારના ઉદ્યોગોને પાણી મળશે અને ઉદ્યોગો ધમધમાની ચાલશે તો સ્થાનિક લોકોને રોજગારી મળવાની છે. આ કામ અમે કરીએ છીએ. મનસુખભાઈ, આપનો એક વિડીયો ખૂબ જ વાયરલ છે. એ વિડીયોમાં તમે ખેડાણની વાત કરી, મને યાદ આવ્યું. આપ એમ કહો છો કે ભાઈ તમે એવું બોલો છો કે હું પોતે આદિવાસી સમાજના લોકોને કહું છું કે બહુ ખેડાણ કર્યું, હવે બંધ કરો. તો એ વિડીયો છે, તો એ વિડીયો બાદ તો જે આદિવાસી લોકો છે એ એમ વિચારશે કે ભાઈ મનસુખભાઈ તો અમને ના પાડે છે, ને એક રીતે ખોટું છે. અમે પણ માનીએ છીએ જંગલની જે જમીન છે એ ખેડાણ કરવું ખોટું, પણ આ વિડીયો વાયરલ થાય છે. આ પ્રકારનું જાહેરમાં નિવેદન કેટલું યોગ્ય? આદિવાસી સમાજમાં એક મેસેજ જવાનો, મત કપાવવાનો ડર નહીં? જો સાચી વાત કહેવામાં કોઈ પણ પ્રકારનો ડર રાખવો નહીં જોઈએ. જે લોકો વર્ષોથી જંગલની જમીન ખેડતા હતા એમના પુરાવાના આધારે એ જમીન એમને આપી દીધી અને એમાં સિંચાઈની સુવિધા, બધી સુવિધા આપી. બીજા કેટલાક પેન્ડિંગ દાવા છે 8,000 જેટલા, જેની પાસે પુરાવા છે એ એને બધાને જ આપીશું. અમે બધાને અપીલ કરીએ છીએ જેટલા વર્ષોથી જંગલની જમીન ખેડતા હતા એટલું આપણે ખેડું, એનાથી રોજીરોટીમાં બધાનું જીવન ચાલે. પણ હવે જંગલ બચાવવાની પણ જરૂર છે. આ દિવસે દિવસે સખત ગરમી વધતી જાય, તાપમાન વધતું જાય છે, અને વૃક્ષો નથી. વૃક્ષો ન હોવાના કારણે જમીનના પાણી તળિયા જાય છે, વૃક્ષો પાણી ખેંચે છે. આજે વૃક્ષો નથી એના કારણે વૃક્ષ એક જ વૃક્ષ હોય ને તો પાણી જમીનમાંથી ખેંચે અને આસપાસના બોર મોટર એ જીવિત રહેશે. ધીરે 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 વૃક્ષોનું નિકંદન થતું જશે ખેડાણના નામે, તો સૃષ્ટિ પર માનવજાતિ જોખમમાં આવશે. હું નથી કહેતો વિશ્વ પર્યાવરણવાદી આના માટે, વિશ્વ આના માટે કે પર્યાવરણ બનવાની વાત કરે, જ્યારે કેટલાક નેતાઓ મતના લાલસામાં કાપો કાપો આપણું જ છે, અમે તમારી સાથે છે, એ વૃત્તિ સાથે હું આજે પણ કહું છું જંગલ બચાવવું જોઈએ. જેટલું ખેડાણ કરવું એ અમે આપ્યું તમને, જેટલો અધિકાર હતો તમને આપી દીધું. અને હજુ પેન્ડિંગ દવા છે એમને બી આપણ, પણ હું અપીલ કરું છું માનવ સૃષ્ટિ માટે, આપણા ઢોર ઢાકર, એક ગામની અંદર કેટલા પશુ બધા છે, એ બધું જંગલ તમે હાવ ખેડી નાખશો તો એ ઢોર ક્યાં ચરવા જશે, ગાય બકરી ક્યાં ચરવા જશે. આજે વૃક્ષ સાથે લગ્ન પ્રસંગે પણ વૃક્ષોની જરૂર પડે, મરણ પ્રસંગે પણ વૃક્ષોની જરૂર પડે છે, બાળવા માટે લાકડા નહીં મળે. તો આવનારા દિવસોમાં વૃક્ષ એ માનવ જાતિ સાથે ખૂબ જોડાયેલું છે, એટલે વૃક્ષોની પણ જાળવણી કરવી. જાહેરમાં કહું છું, વિડીયો શું હજુ બી જાહેરમાં ચૂંટણી છે છતાં પણ કહું છું કે જંગલ બચાવવું એ જરૂરી છે. એક ગુજરાતમાં એક વાત છે કે ભાઈ મનસુખભાઈ એટલે નોન કરપ્ટ વ્યક્તિ, ઈમાનદાર નેતા. ઓકે, ચૈતરભાઈ અમારા સ્ટુડિયોમાં આવ્યા, અમે એમને પણ કહ્યું મનસુખભાઈની આ છબી છે ને આ છબીના કારણે લોકો એને મત આપે. 6 ટર્મ પૂરી કરી, પણ આજે 6 ટર્મ પછી પણ લોકો એમ કહે છે કે સ્થાનિકોને કોઈને પણ પકડીને પૂછે કે એમ કહે કે નહીં, એ જેની ખાસિયત છે. તો એમને દ્વારા એવું કહેવામાં આવે છે, બીજા દ્વારા એવું કહેવામાં આવે છે કે ભાઈ એ નહીં પણ એના નામે ભ્રષ્ટાચાર, એમની સાથે રહેનાર ભ્રષ્ટાચાર કરે. તો એ બાબત કેટલી સાચી? એ હવે મારા પર આક્ષેપ પ્રૂફ ના કરી શકે એ શું કરવાના? આવું જ કહેવાના ને, આવું જ કહેવાના ને. પણ હું તો એમને પ્રૂફ આપું કે એમના નેતાઓએ એક અધિકારીને ફોન કરીને કહ્યું મારો હોડી કરવા માટે મારા કાર્યકર્તાને આટલા લાખ 5 લાખ રૂપિયા આપો. હું હોડી આપું તમને. એમના જેવું નથી વગર આધાર વગર હવામાં. શું ઓડિયો શું છે? એમના કાર્યકર્તા એક અધિકારીને ફોન કરી કહે છે કે હોળીના તહેવારમાં કે અમારા કાર્યકર્તાને હોળી કરવા માટે
મદદ કરો, પૈસા આપો, 5 લાખ રૂપિયાની માંગણી કરી છે. એવા અમારા અમે નથી કે અમારા કાર્યકર્તા નથી. એ તો હવે શું છે, હવામાં ફેંકે વાત. એ તો મામા કહે છે કે ભાઈ મામા એ ખરેખર મામા હોય ને એ મને માનતા હોય ને મામા તરીકે, એક પારિવારિક સભ્ય, તો આ હલકી કક્ષાની ભાષા નહીં કરે. ચૈતરભાઈ કે અમારા કામ ન થયા ને એટલે અમે અલગ થયા, બાકી તો અમે સાથે હતા. કયા કામ નથી થયા એ બોલે. એનો બ્રિજ બનાવ્યો મેં, એનો બ્રિજ કરજણ નદી પર જે બ્રિજ બનાવ્યો ને તરાવ નદી પર મેં બનાવ્યો. એ વિસ્તારનો રસ્તો ડામર સુધી ફુલસદ સુધીનો રસ્તો મેં બનાવ્યો. એ કયા કામ નથી? એ બોલે તો ખરા કયા કામ નથી કરા. એને નોકરી અમે અપાવી છે, મારા પરિવારે એને નોકરી અપાવી છે. પણ એને શું છે, એને એક પ્રકારનો ઠીક છે તમે આગળ વધો રાજનીતિમાં, ને મારી પણ એમાં શુભેચ્છા હોય રાજનીતિમાં, પણ આવી નેગેટિવ રીતના આવી હાવ હોપલેસ વાતો કરીને નહીં, સામાજિક સંબંધો પણ જાળવવા પડે. બધી જાતનું આગળ પાછળ વિચારવું કરે, કોઈ પોતાની તાકાત પ્રમાણે પોતાના કામ એ આગળ વધે છે. બીજી એક વાત એ પણ મારે આજે જાણવી છે કે મનસુખભાઈના ઘણા વિડીયો ફરે છે. એ વિડીયોમાં ચાલો અધિકારીઓને કહે છે ઠીક છે કામ કઢાવો, પણ કેટલાય વિડીયોમાં અભદ્ર ભાષા હોય છે, ગાળો હોય છે. એ વિડીયો કેટલા સાચા છે? જો એક જ વસ્તુ છે, રામાયણમાં પણ કહ્યું છે કે ભય વગર પ્રીતિ નથી. સીધી આંગળી છે ને ઘી કાઢવું હોય ને તો વાંકી ટેવડી કરવી પડે. કોઈક અધિકારી સીધી રીતના કામ નહીં કરતા હોય ને, આદિવાસી કોઈ ગરીબ માણસનું, તો તેને તે ભાષામાં વાત કરવી પડશે. અહીંના ડેડિયાપાડા સાગબારાના ટીડીઓ આજે જ ફરિયાદ કરી લોકોએ કે ખૂબ હેરાન કરે છે, તો એને ચૂંટણી પછી એનું પરિણામ એને ભોગવવું પડશે. આ તો શું ચલી થોડી, જે આદિવાસીઓ આ સરપંચો એમને હેરાન કરે છે, કાયદેસર રૂટિંગ પ્રમાણે કામ કરવા જોઈએ તે નથી કરતો, અને આચારસંહિતા લગાડે. આ આચારસંહિતા રૂટિન કામમાં ક્યાં આચારસંહિતા લાગે? નવું કામ હોય ત્યાં આચારસંહિતા લાગે. હવે આવા ટીડીઓ હોય, આ શાકબારાના ટીડીઓ જે બદમાશ ટીડીઓને મારે એને ચલવી લેવો. આજે અહીંયા કેટલા લોકોએ 7 ચિઠ્ઠી આવી આ ટીડીઓના વિરુદ્ધમાં, 7. આ ડેડિયાપાડાના ટીડીઓના વિરુદ્ધમાં, શાકબારાના ટીડીઓના વિરુદ્ધમાં 7 ચિઠ્ઠી આવી. ખૂબ હેરાન કરે છે. આ તો આચારસંહિતા છે. બાકી એને તો એને સબક, આદિવાસીનું કોઈ પણ શોષણ કરે કે અમારા સરપંચોને કોઈ પણ ખોટી રીતના દબાવે, એને કોઈ પણ સંજોગો હું ચલવી લેતો નથી. છેલ્લો સવાલ, વધારે સમય ના લેતા. ગઠબંધન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ, એ લોકોની એક વાત છે કે કોંગ્રેસ સાથે મુસ્લિમ મતો હતા, કોંગ્રેસ આજે ગઠબંધનમાં છે. ચૈત્ર વસાવા આદિવાસી મત લઈ આવશે, ક્ષત્રિય સમાજ નારાજ છે. આ ત્રણેય ફેક્ટર ને જો આ ત્રણેય ફેક્ટર સફળ રહ્યું તો એમ કહે છે કે મનસુખભાઈનો ગરબો ઘરે આવશે. ગરબો કોનો ઘરે આવે? ગરબો ઘરે આવે તો બહુ સારી વાત કે માતાજી પધારે કહેવાય. હા, ગરબો ઘરે આવે તો બહુ સારી વાત છે, માતાજી પધારે. હું તો સ્વીકારું, મારા ઘરે માતાજીનો ગરબો આવે, હું તો પ્રણામ કરું, હું તો આનંદ અનુભવ કે મારા ઘરે સાક્ષાત જગદંબા પધારે. હું નમસ્કાર પ્રણામ કરું, બહુ હું માતાજીને પ્રાર્થના કરું, મારા ઘરે આવે માતાજી ગરબા સ્વરૂપે. અહીંયા અમે પૂજા અર્ચના કરી દેવું. 3 ફેક્ટર તમને લાગે છે કે ફેક્ટર કામ નથી કરવાનું? રાજપૂત ફેક્ટર પર નથી કામ કરવાનું. એક કોંગ્રેસના સાથે જોડાયેલા કોંગ્રેસના જેટલા ક્ષત્રિયો છે એ લોકો નારાજ છે. બાકી ભાજપને મારા વિચારધારાને માનવાવાળા, રાષ્ટ્રવાદને માનવાવાળા રાજપૂતો બધા અમારી સાથે. આજના જ સમાચાર હતા, એમનું કહેવું હતું કે પોલીસ દ્વારા બળપ્રયોગ કરવામાં આવ્યો, ખોટા વ્યક્તિઓને પકડવામાં આવ્યા, માર મારવામાં આવ્યો, એટલે એ લોકો આજે આવેદનપત્ર પણ દેવા ગયા હતા. તો આ વિરોધ વધશે? તો કોઈ વિરોધ નથી, એ બધા કોંગ્રેસવાળા છે. અમારી સભામાં ખિસ્સામાંથી કાળો ખેસ લઈને આવ્યા હોય ને એનાથી બીજું વધારે શું પ્રૂફ જોઈએ? તો આ હતા મનસુખભાઈ વસાવા. તેમણે આપણે જેટલા કડવા સવાલ પૂછ્યા, સવાલોથી ભાગવાની જગ્યાએ તેમણે એટલા જ સરળતાથી જવાબ આપ્યા છે. જ્યાં બોલવું પડે ત્યાં તેઓ બોલ્યા પણ છે, અને પોતાના ભાષણોમાં પણ તેઓ આ નવું નથી બોલતા રહ્યા છે. પછી ચૈતર વસાવા સામે બોલવાનું હોય કે પછી અન્ય કોઈ સામે બોલવાનું હોય. અમારી પાસે જે સવાલ હતા એ અમે એમને પૂછ્યા છે. તમારી પાસે સવાલ હોય તો કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. મનસુખભાઈને આવનાર સમયમાં ફરી મળીશું તો ફરી પૂછીશું, પરંતુ એ સમયે જોવાનું રહેશે કે મનસુખભાઈ સાંસદ છે કે નહીં, જે સભાઓ કરી રહ્યા છે એ રંગ લાવે છે કે નહીં, જે લોકો સાથે જોવા મળે છે એ મતદાન મથક સુધી પહોંચી મત આપે છે કે નહીં. અને મુખ્ય વાત એ છે કે આ ગઠબંધન જે થયું છે, જે ચૈતર વસાવાનું લોકો કહે છે કે જુવાળ છે, એ ખરેખર જોવા મળે છે કે નહીં. જોતા રહો ગુજરાત તક. લોકસભાની તમામ માહિતી આપની સુધી પહોંચાડતા રહીશું. મને આપશો રજા. નમસ્કાર.